પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ નંબર 7 પ્રાણી અને વનસ્પતિઓની અંદર વહન સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છે. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પો સામે આપણે સાચું જવાબ લખવાનો છે. પક્ષીઓ, જીવજંતુ અને ગરોળી કયા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે? અર્ધઘન સ્વરૂપે. નીચેના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી? વાદળી. તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે, થોડી વાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે, તો તેના માટે નીચેના પૈકી કયા કણો જવાબદાર છે? ત્રાક કણો. મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી? તો હોઠના ભાગમાં. સ્નાયુઓની બનેલી નળ કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તેને શું કહેવાય? મૂત્ર છિદ્ર. માછલી જેવા જલીય પ્રાણીઓ નકામા પદાર્થોનું ઉત્સર્જન કયા વાયુ સ્વરૂપે કરે છે? એમોનિયા સ્વરૂપે. હવે જોડકા જોડવાના છે. મૂત્રપિંડ, તો મૂત્રપિંડની અંદર રુધિર ગાળણની ક્રિયા થાય છે. ધમની, તો ધમનીની અંદર શુદ્ધ રુધિર વહે, શિરાની અંદર અશુદ્ધ રુધિર વહે. મૂત્રાશય બહાર કાઢે છે, બરોબર, મૂત્ર બહાર કરે છે, તો મૂત્રાશય છે મૂત્રનો સંગ્રહ કરે છે. જ્યારે ફેફસા શું કરે છે? ફેફસાની અંદર શું આવશે? તો ઉષ્ણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. નીચેના પ્રશ્નોના જવાબ લખવાના. ધમની અને શિરાના રંગમાં શું તફાવત? ધમની લાલ રંગ ધરાવે છે, જ્યારે શિરા વાદળી રંગ ધરાવે છે. ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે, જ્યારે શિરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ આવે છે. શોએબ બીમાર થયો છે, તો રુધિરમાં રહેલા કયા કણોની સંખ્યા ઓછી થઈ છે? શોએબ બીમાર થયો છે તો રુધિરમાં રહેલા શ્વેત કણોની સંખ્યામાં ફેરફાર થયો હોય છે, તેની સંખ્યા ઘટી ગઈ છે. એક વ્યક્તિને કમળો થયેલ છે, તો તેના શરીરમાં રહેલ રુધિરના કયા ઘટક કણોની સંખ્યા ઓછી થઈ છે? જો કોઈ વ્યક્તિને કમળો થયેલ હોય તો તેનું શરીર પીળું પડી જાય, અને જો રુધિરમાં રક્તકણોની સંખ્યા ઓછી થવાનું કારણ છે. કોઈ પણ વ્યક્તિ મૃત થયેલ છે એમ ડૉક્ટર કઈ બાબત તપાસીને નક્કી કરે? હૃદયના ધબકારા, નાડીના ધબકારા બંધ થઈ જવા, આંખની કીકી નાની મોટી થઈ જવી, શ્વાસ બંધ થઈ જવો વગેરે બાબત તપાસીને નક્કી કરે છે. મિત્રો, હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, આ ઉપરાંત સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો સહિતના મળશે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત દરેક વિષયની વિષયવાઇઝ PDF પણ પ્રોવાઈડ કરવામાં આવશે. ઉપરાંત ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે સ્થિત કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, એ હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. મિત્રો, આગળ વધીએ. છબીલભાઈનું રુધિર દબાણ બ્લડ પ્રેશર વધારે માલુમ પડ્યું છે, તો તેને શું કરવું જોઈએ? છબીલભાઈનું રુધિર દબાણ વધારે માલુમ પડતા તેના ડૉક્ટર પાસે દવાખાને લઈ જવા જોઈએ. કુદરતી આવેગ અથવા શૌચ ક્રિયા ને શા માટે રોકવા જોઈએ નહીં? કુદરતી આવેગોને કારણે શરીરમાં પચેલો ખોરાક બહાર નીકળે છે. જો તેને રોકવામાં આવે તો ગેસ, એસિડિટી જેવી સમસ્યા થાય છે. આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે કયું તંત્ર કાર્યરત છે? આ તંત્રના વિવિધ અંગોની યાદી બનાવો. આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે ઉત્સર્ગ તંત્ર કાર્યરત છે, જેમાં મૂત્રપિંડ આવેલા, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ ધરાવે છે. આપણા શરીરમાં કયા કયા અંગો ઉત્સર્જન દ્રવ્યને છૂટા કરે છે? આપણા શરીરમાં ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ, પરસેવામાં ક્ષાર અને મૂત્રમાં યુરિયા અને અન્ય દ્રવ્યો છૂટા થાય છે. મૂત્રપિંડને સક્રિય ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા આપણે દરરોજ સામાન્ય રીતે કેટલું પાણી પીવું જોઈએ? મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા આપણે દરરોજ 2-3 લીટર જેટલું પાણી પીવું જોઈએ. ગરમીના દિવસોમાં આપણે પહેરેલા કપડાં પર સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે? તો ગરમીમાં આપણને પરસેવો વધારે થાય. પરસેવામાં શરીરમાંથી ક્ષાર અને યુરિયા પાણી સાથે નિકાલ પામે છે, માટે ક્ષારના કારણે સફેદ ધબ્બા જોવા મળે છે. નરેશભાઈના બંને મૂત્રપિંડો કામ કરતા બંધ થઈ ગયા છે, તો તેમના શરીરમાં ઉત્પન્ન થતો કચરો કેવી રીતે કાઢી શકાશે? નરેશભાઈને કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિરને ગાળવું જોઈએ, તેને ડાયાલિસિસ કહેવામાં આવે છે. નકામી નિંદન પ્રક્રિયાની વનસ્પતિમાં કોઈ એક છોડનો મૂળ સહિત ઉખાડી તેના મૂળ તંત્રનું અવલોકન કરો. તમારા અવલોકનની નોંધ કરો. તેના મૂળમાં નાના નાના તંતુઓ જોવા મળે, તેને મૂળ રોમ કહેવાય છે. શું કહે? તે પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા તેમાં નાના નાના કોષો જોવા મળે છે.
ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ કેમ થાય છે? ઝાડ શોષેલા બધા જ પાણીનો ઉપયોગ કરતું નથી. તે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકાળે છે, જેને કારણે ઠંડક અનુભવ થાય છે. સૂકી દ્રાક્ષને પાણીમાં 3-4 કલાક પલાળી રાખો, ત્યારબાદ શું જોવા મળે છે તેની નોંધ કરો. સૂકી દ્રાક્ષને પાણીમાં 3-4 કલાક પલાળી રાખતા તે પાણીનું શોષણ કરે, તેમાં પાણી ભરાય છે અને તે પાણી ચૂસે છે. વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો શું થાય તેની ચર્ચા કરી અને નોંધ લખો. વનસ્પતિમાં રહેલ વાહક પેશી જો કપાઈ જાય તો તેના વિવિધ ભાગોને પાણી અને ખોરાક પહોંચે નહીં, તેના વિવિધ અંગો તેનું અસ્તિત્વ જાળવી શકે નહીં અને ઝાડ સુકાઈ જાય. નીચેના ભાગ એમાં ઉત્સર્જન તંત્રના વિવિધ અંગોની આકૃતિ નંબર સાથે આપેલી છે. ભાગ બીમાં ઉત્સર્જન તંત્રની આકૃતિ આઉટલાઇન આપેલી છે. વિભાગ એની આકૃતિ નંબર તમારે યોગ્ય સ્થાને મૂકવાનો. જો આ કિડની કહેવાય મિત્રો. મનુષ્યના મૂત્ર ઉત્સર્જન તંત્રમાં જો 2 મુખ્ય મૂત્રપિંડ આવેલા હોય છે. મૂત્રવાહિની, મૂત્રનો જ્યાં સંગ્રહ થાય એને મૂત્રાશય કહેવાય, જ્યાંથી મૂત્રનો નિકાલ થાય એને મૂત્રમાર્ગ, અને મૂત્રછિદ્ર. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો એ લઈ જવાનું કાર્ય શિરા કરે. ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ રુધિર ભેગું ન થવાનું શું કારણ છે? રુધિર ભેગું ન થાય તે માટે હૃદયમાં 4 ખંડો આવેલા હોય છે. ઉપરના 2 ખંડ કર્ણકો કહેવાય અને નીચેના 2 ખંડોને ક્ષેપક કહેવામાં આવે છે. આ બંને વચ્ચે આવેલા પડદાને કારણે તે ભેગું થતું નથી. યાદ રાખવું, તે રુધિર નથી ભેગું થતું. બરોબર છે. અહીં આપણે આગળ વધીએ. કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી ને કેમ? વાદળી અને જળવ્યાપ જેવા પ્રાણીઓમાં પરિવહન તંત્ર ધરાવતો નથી, કારણ કે તેઓ પાણીમાં વસવાટ કરે છે. આ પાણી ઉત્સર્ગ દ્રવ્યો અને CO2 શરીરમાં બહાર લઈ જાય છે. ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના મૂળમાં રહેલા મૂળરોમમાંથી જમીનમાં રહેલું પાણી પર્ણો સુધી પહોંચાડે છે. તો આ ક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે? વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિનીઓ ધરાવે છે, જેને વાહક પેશીઓ કહેવાય. આ જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે, તેના દ્વારા પાણી પર્ણો સુધી પહોંચે છે. પ્રવૃત્તિ સફેદ ફૂલ ધરાવતી એક લાંબી ડાળી લઈ અને તેની નીચેના છેડેથી ચીરી બંને છેડાઓને જુદા જુદા રંગના પાણીમાં ડૂબાડો. ફૂલના રંગનું અવલોકન કરો. પ્રવૃત્તિ નોંધ તૈયાર કરો. ફૂલની ડાળી એક છેડાને લાલ રંગના પાણીમાં ડૂબાડતા 2-3 દિવસ પછી ડાળી પર સફેદ ફૂલના રંગ લાલાશ પડતો થઈ ગયો હોય છે. જ્યારે ફૂલની ડાળીમાં બીજા છેડા લીલા રંગના પાણીમાં ડૂબાડતા 2-3 દિવસ પછી એ ડાળી પર રહેલા ફૂલનો રંગ લીલાશ પડતો થઈ ગયો હશે. આશા રાખું મિત્રો આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર આવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.